અઘરો છે, એટલે હું તમને કહું છું પ્રાકૃતિક નો અર્થ થાય કે કુદરતી ખેતી. હવે કુદરતી ખેતીની અંદર આપણે જે અત્યારે કરી રહ્યા છે એ કેમિકલ ખેતી છે. કેમિકલ દરેક પાકની અંદર આપણે ડીએપી, યુરિયા તેમજ દવાઓ પણનો ઉપયોગ કરીએ છીએ. તો આ દવાઓનો ઉપયોગ બંધ કરવાનો છે અને પ્રાકૃતિક ખેતી કરવાની છે. પ્રાકૃતિક ખેતીની અંદર ખર્ચ બિલકુલ ઓછો છે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે આ પ્રાકૃતિક ખેતી કરવાની છે. હવે પહેલા તો આપણા ગામડાઓની અંદર આપણા બાપ દાદાઓ ખેતી કરતા તો એ વખતે છાણિયું ખાતર ખૂબ નાખતા, પણ અત્યારે કોઈને ગાય કે ભેંસ પાલવી અઘરી છે, એમાં બેનો વાસીદું ભરવા પણ તૈયાર નથી. તો આ ખેતીને પહેલા જે આપણે ખાતર નાખતા એ કુદરતી ખાતર નાખતા. હવે આપણે બધી કેમિકલ યુક્ત ખેતી કરી રહ્યા છે, એનાથી આપણને ખૂબ નુકસાન થાય છે. આજથી 40-50 વર્ષ પહેલા આપણા ત્યાં હરિયાળી ક્રાંતિ આવી અને ડીએપી, યુરિયા ને બધું આવ્યું, પણ એનાથી શું ફાયદો થયો, શું નુકસાન થયું, 40 વર્ષની અંદર કોઈ ખેડૂતોએ પોતાની જમીનની અંદર ચકાસણી કરાવી નથી. એટલે જમીન બરછટ બની જાય છે, બિન ઉપજાઉ બની જાય છે. દિવસે દિવસે ગમે એટલું ખાતર નાખવા છતાં ઉત્પાદન વધતું નથી. હવે સમય એ આવ્યો છે કે આપણે આપણી ખેતી આ પ્રાકૃતિક કરવી જ પડશે. સરકારશ્રીએ તો આપણા માટે એવું કહ્યું છે કે દરેક ગામમાં 100 ખેડૂતો તો આ પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ. ખાતા તરફથી પણ ખૂબ સહાય આપવામાં આવે છે અને એમાં ગાય જોઈએ, મહત્વનું એક છે દેશી ગાય જોઈએ. હવે દેશી ગાયની પાછળ સરકારશ્રીએ એક ગાયની નિભાવ ખર્ચ માટે 900 રૂપિયા માસિક વેતન આપે છે અને 10,800 રૂપિયા એક વર્ષનું આપે છે. તો દરેક ખેડૂતોએ આપણે આ લાભ લેવો જોઈએ. જીવામૃત એના 4-5 આયામો છે પ્રાકૃતિક ખેતીના. તો બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત અને આચ્છાદન, અને આ રીતે તમે સહપાક આવું કરવાનું આવે છે. તો તમે આ બધા જ ખેતી કરો. છેલ્લા 5-7 વર્ષથી હું બંસી ઘઉં કરું છું અને ડાંગરની અંદર તો ગઈ સાલ ગુજરાત 14 કરી હતી, આ સાલ કાલા નમક બુદ્ધાઈ કરી છે. હવે કાલા નમક બુદ્ધાઈની અંદર જેમ ડાયાબિટીસ વાળાને પેલી ખાવાની ના પાડે છે ખાંડ, તો આ ડાંગર ની અંદર એવું તત્વ રહેલું છે કે જેમ સુગર ફ્રી નાખી તમે ખાંડનો ઉપયોગ કરી શકો, એવી રીતે આ કાલા નમક બુદ્ધાઈની અંદર એવા ગુણ રહેલા છે કે એ પણ ડાયાબિટીસ વાળો પણ આ ઉપયોગ કરી શકે છે. હવે આમાં એ સાથે સાથે વાત કરી દો કે તમે આ ખેતી કરો છો એની પાછળ અમને આપણા ટાટા નેનો વાળાએ ખૂબ મદદ કરી છે અને એફપીઓ ની રચના કરાવી છે અમારી પાસે. એનું રજીસ્ટ્રેશન કરવા પાછળ એમને 80,000 રૂપિયા અમને આપ્યા છે. અહીંયા આગળ બાવળાની અંદર અમારી કંપની રજીસ્ટ્રેશન થઈ ગઈ છે. તો તમે સભ્ય બની જાઓ અને એને પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા જો, જે રાસાયણિક ખેતી કરતા હોય એવા નહીં. અને એના માટે અમે તમને એક ફોર્મ આપીશું, તમે સભ્ય બની જાઓ અને તમારું જે કઈ ઉત્પાદન આવે એ ઉત્પાદન તમને